દોસ્તો, એક નાનકડી એમથી વાર્તા છે, જરૂર સાંભળજો. શું આપણે કોઈ સાથે ભેદભાવ કરવો જોઈએ, રાખવો જોઈએ? તો જરૂર સાંભળો અને આ સ્પીચ સ્કીપ કર્યા વગર સાંભળજો. બધા જ મનુષ્યોને એક સમાન બનાવ્યા છે, એટલે ક્યારેય પણ આપણે ભેદભાવ ન કરવો જોઈએ. આ વાત મહાત્મા ગાંધી વિશેની છે, તો આવો આપણે સાંભળીએ અને સમજીએ. મહાત્મા ગાંધીજીના બાળપણનો એક કિસ્સો છે. ગાંધીજી બાળપણથી જે કામ કરતા તેઓ સંપૂર્ણપણે ઉત્સાહ સાથે કરતા. બાળક મોહનદાસના પિતા કરમચંદ ગાંધીનું ટ્રાન્સફર રાજકોટમાં થઈ ગયું. મોહનદાસ પણ પોરબંદરથી રાજકોટ પહોંચ્યા. તેમના પિતા ખૂબ જ પ્રતિષ્ઠિત હતા. એકવાર કોઈ સમારોહમાં મીઠાઈ વેચાઈ રહી હતી. લોકોએ બાળક મોહનદાસને કહ્યું તમે પણ આ મીઠાઈ વહેંચી દો. બાળકે મીઠાઈ લઈ લીધી, એટલે કે ગાંધીજીએ તે મીઠાઈ લઈ લીધી. તેમના ઘરની પાસે એક સફાઈ કર્મચારી રહેતા હતા. બાળક ગાંધી તેમને રોજ સફાઈ કરતા જોઈને ખૂબ જ પ્રસન્ન રહેતા. સૌથી પહેલાં મીઠાઈ લઈને ગાંધીજી તેમની પાસે પહોંચ્યા. સફાઈ કર્મચારી પોતાની નાની ઝૂંપડીમાં રહેતા હતા. બાળકે સફાઈ કર્મચારીને બોલાવ્યા અને કહ્યું, તમે આ મીઠાઈ લઈ લો. સફાઈ કર્મચારીએ વિચાર્યું કે આ તો એક બાળક છે, જો હું મીઠાઈ લઈ લઈશ તો અનેક લોકો મારા પર ગુસ્સે થશે. તેને કહ્યું, તમે નથી જાણતા હું આ મીઠાઈ લઈ શકું નહીં. મોહનદાસ બાળક હતા, પરંતુ ખૂબ જ સમજદાર અને થોડા જિદ્દી હતા. યોગ્ય વાત માટે તેઓ કોઈ પણ સામે ઊભા રહેતા હતા. તેમણે પૂછ્યું, તમે મીઠાઈ કેમ લઈ શકતા નથી? તેમણે એ સફાઈ કર્મચારીને પૂછ્યું કે તમે આ મીઠાઈ કેમ લઈ શકતા નથી? સફાઈ કર્મચારી કહ્યું, મામલો અછૂતનો છે, તમારી સામાજિક સ્થિતિ નથી. ગાંધીજી બોલ્યા, તમારી મીઠાઈ લેવી જ પડશે. ગાંધીજીએ તેમનો હાથ પકડ્યો અને હાથમાં મીઠાઈ લઈ લીધી. સફાઈ કર્મચારી રડવા લાગ્યો, પરંતુ આસપાસના લોકો આશ્ચર્ય પામ્યા અને ફરિયાદ કરવાની સ્થિતિમાં આવી ગયા. આ વાત ગાંધીજીના પિતા કરમચંદ સુધી પહોંચી. મોહનદાસે બધા સામે કહ્યું, જો આપણા દેશમાં, સમાજમાં મીઠાઈ વિતરણમાં જાતિ ઉચ્ચ નીચ જોવામાં આવશે તો પછી આ લોકો કોનો ભોગ હતો તે ક્યાં ઈશ્વરને પૂછીશું? ગાંધીજીએ તે જ સમયે વિચાર કર્યો કે મારો વંશ ચાલશે તો હું આ ભેદભાવ દૂર કરીશ. ગાંધીજીએ તે જ સમયે વિચાર કર્યો કે જ્યારે મારો વંશ ચાલશે તો હું આ ભેદભાવ દૂર કરીશ. દોસ્તો, આ વાર્તામાંથી એ આપણને શીખવા મળે છે કે ઈશ્વરે બધા મનુષ્યોને એક સમાન બનાવ્યા છે. ભાગ્ય, પરિશ્રમ, યોગ્યતાના કારણે બધા મનુષ્યોની સ્થિતિ વિવિધ થઈ ગઈ છે, પરંતુ કોઈ પણ પ્રકારનો ભેદભાવ આપણે કરવો જોઈએ નહીં. ખાસ કરીને અનાજના મામલે પક્ષપાત ન કરવો, કેમ કે કોઈ ભૂખ્યાને ભોજન આપવું એ પણ એક પ્રકારની પૂજા છે. જો દોસ્તો આ વાત તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એક કમેન્ટ જરૂર કરજો.